ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्व निराकरणं मे अस्तु तदात्मनिरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु स्वः वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मंत्र 5। यन्मनसा न मनुते येनाहुर्मनोमतम् येनाहुर्मनो म पर रेप છે ને એટલે હુ પછી રેપ બોલવાનું। येनाहुर्मनोमतम् तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते यच्चक्षुषा न पश्यति येन चक्षुगुंसि पश्यति तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते यच्छ्रोत्रेण न शृणोति येन श्रोत्रमिदगुं श्रुतम् तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते यत्प्राणेन न प्राणिति यत्प्राणेन न प्राणिति येन प्राणः प्रणीयते तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते
વાક્ય ભાષ્ય. યન્મનસા ઇત્યાદિ સમાનમ મનોમતમ ઇતિ યેન બ્રહ્મણા મનઃ અપી વિષયીકૃતમ નિત્ય વિજ્ઞાન સ્વરૂપેણ ઇત્યેતત સર્વકરણાનાં અવિષયમ તાનિ ચ સવ્યાપારાણિ સવિષયાણિ નિત્ય વિજ્ઞાન સ્વરૂપ અવભાસતયા યેન અવભાસ્યન્તે इति श्लोकार्थः क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति इति स्मृतेः तस्य भासा इति च अथर्वणे येन प्राण इति क्रियाशक्तिः अपि आत्मविज्ञाननिमित्ते इत्येतत् यन्मनसा यच्चक्षुषा यच्छ्रोत्रेण यत्प्राणेन. શંકરાચાર્યજી કહે છે ઇત્યાદિ. ઇત્યાદિ શું છે? સમાન. સમાનમ એટલે કે આ બધાનો અર્થ એક જ છે. મનઃ મતમ ઇતિ. કે આ મન કોને કહેવાય? મન એટલે કે જે ચિંતન કરનાર છે. મનઃ એટલે કે ચિંતન. મતમ येन ब्रह्मणा मनः अपि विषयीकृतम. जब येन ब्रह्मण, जे બ્રહ્મન દ્વારા મન આદિને પણ શું કરવામાં આવે છે? વિષય બનાવવામાં આવી રહ્યો. યદ્રશ્યમ તજ્જડમ તદ અનિત્યમ તદ દુઃખાત્મકમ. આટલું જીવનમાં સમજે ને વ્યવહારિક રીતે, તોય દુઃખી થવાનો વારો આવે. પણ આપણી દ્રષ્ટિ ક્યાં છે? આપણી દ્રષ્ટિ દ્રશ્ય પર છે કે દ્રષ્ટા પર છે? આપણી દ્રષ્ટિ દ્રષ્ટા પરથી દ્રષ્ટાનો જે અધિષ્ઠાન ચૈતન્ય છે ત્યાં પણ જઈ શકતી નથી. આપણે ઘર સંભાળવું, છોકરા સંભાળવા, આખો દિવસ રાત દિવસ આપણી ચિંતા શાની હોય? દ્રશ્ય જગત. આ સમજો, જેની તમે ચિંતા કરી રહ્યા છો, જેને માટે તમે રડી રહ્યા છો, જેને માટે દુઃખી થઈ રહ્યા છે, બધું શું છે? દ્રશ્ય જગત છે. યદ્રશ્યમ તદ જડમ. જે દ્રશ્ય હોય એ જડ હોય. એટલું જ નહીં, ફક્ત બાહ્ય જગતની દ્રષ્ટિએ વિચારવાનું નથી. આ શરીર પણ દ્રશ્ય છે, શરીર પણ જડ છે, વિકારી છે. પણ કોઈને એમ કેવું નહીં પડે આ જગત દ્રશ્ય છે. જો આ સમજો, એ તો બધાને જ ખબર છે. એટલા માટે ભગવાને શરૂ ક્યાંથી કર્યું? ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. આ શરીર અર્જુન ક્ષેત્ર છે, દ્રશ્ય છે. સમજવું? આ શરીર જ નહીં, અહીંયા કેનો ઉપનિષદ શું કહે છે? આ ઇન્દ્રિયો પણ દ્રશ્ય છે, મન પણ દ્રશ્ય છે, પ્રાણ પણ દ્રશ્ય છે. વિષયીકૃતમ. વિષયીકૃતમ નો અર્થ શું થાય? દ્રશ્ય છે. જો એ દ્રશ્ય છે તો જડ છે.
કેટલીક વાર આપણી બુદ્ધિ હોય કે હું પેલાને મદદ કરું, પણ તું પેલા તારી જાતને તો મદદ કર. વિચારો, એક જણ તો સંસાર સાગરમાં ડૂબકા ખાઈ રહ્યો છે, એનામાં સ્થિરતા નથી, અને એમ વિચારે કે હું પેલાને મદદ, હું તો એને બહુ મદદ કરું છું, પણ તું તારી જાતને પહેલા મદદ કર. વિચાર, કોણ કોને મદદ કરે, કોણ કોના પર ઉપકાર કરે? કોઈ કોઈ પર ઉપકાર કરી શકે કે મદદ કરી શકે એમ છે જ નહીં. સ્વયં તીર્ણ પરામ તારયતિ, પોતે જો પાર ઉતરે તો બીજાને પાર ઉતારી શકે. એટલે પેલો એક ડૂબકા ખાતો હોય એ માંડ ડૂબકા ખાઈને ઉપર રહેતો હોય, જો એની બાજુ બીજો ડૂબકા ખાતો, એ બે જણા એમ સમજે કે આપણે બંને ડૂબકા ખાય છે ને આપણે બે જણા હાથ પકડી લઈએ ને તો બચી જાય. એ હાથ પકડે તો બંને ડૂબે. સમજ, તમારી બુદ્ધિ ક્યાં છે? ઉપનિષદ આચાર્ય શું કહે છે? આ ઇન્દ્રિય દ્રશ્ય છે, આ મન દ્રશ્ય છે, બુદ્ધિ દ્રશ્ય છે, પ્રાણ દ્રશ્ય છે. બ્રહ્મણા એટલે કે તમે પોતે આત્મ સ્વરૂપ જે બ્રહ્મ છે, જે ચૈતન્ય સ્વરૂપ છે, આત્મજ્યોતિ છે, એ આત્મજ્યોતિ તમે છો. એ તમે આત્મજ્યોતિ આ સંપૂર્ણ ઉપાધિને શું કરી રહી છે? વિષય બનાવી રહી છે. આ વિષય બુદ્ધિ થવી જોઈએ, ક્ષેત્ર બુદ્ધિ થવી જોઈએ આપણા મનમાં. આ શરીર ક્ષેત્ર છે, આ ઇન્દ્રિય ક્ષેત્ર છે, મન ક્ષેત્ર છે. વિચારી, આ ક્ષેત્ર બુદ્ધિ નથી થતી, દેહાત્મ બુદ્ધિ જાય જ નહીં. અને એટલા માટે આ વારંવાર કેમ કહેવામાં આવ્યું કે દરેક વસ્તુને દર્શાવીને કહી રહ્યા છે આપણને કે આ બધી વસ્તુ, વાણી પણ શું છે? વિષય છે. જે બ્રહ્મ દ્વારા, જે આત્મ ચૈતન્ય એટલે કોણ? બ્રહ્મ એટલે ત્રીજી વસ્તુ નહીં, તમે પોતે. તમે આ દ્રષ્ટા છો, આ અન્ય સર્વ વસ્તુ દ્રશ્ય છે. અને જો દ્રશ્ય છે તો એ જડ છે. જો જડ છે તો એ સુખનો અધિષ્ઠાન હોઈ શકે નહીં. કેટલીક વસ્તુ છે ને ગોખાઈ જેવી સુખ અને જ્ઞાનનું અધિષ્ઠાન ચૈતન્ય હોય, જડ નહીં હોય. સુખ અને જ્ઞાનનું અધિષ્ઠાન ક્યારેય જડ વસ્તુ નહીં હોઈ શકે. પણ અહીંયા ઉપનિષદ શું કહે છે? જે આત્મા ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ છે, એના દ્વારા આ બધી વસ્તુને શું કરવામાં આવી રહી છે? વિષય બનાવવામાં આવી રહ્યો. આ વિષય છે. અને વિષય જે બનાવે છે કોણ છે? વિચાર, વિચારવાનું છે આપણે. રૂપમ દ્રશ્યમ લોચનમ દૃક. રૂપમ, આ બધું રૂપ જે છે શું છે? દ્રશ્ય છે. અને આંખ દૃક, દ્રષ્ટા છે. પણ આંખ ખરેખર અંતિમ દ્રષ્ટા છે? આંખ પણ શું છે? દ્રશ્ય છે. મન દૃક છે. મન દૃક દ્રષ્ટા અંતિમ દ્રષ્ટા છે નહીં. આત્મ ચૈતન્ય છે જે મનને પણ દ્રશ્ય બનાવે છે, મનને પણ દ્રશ્ય બનાવીને જોઈ રહ્યું છે. પણ કે આત્માનો દ્રષ્ટા કોણ? ધ્રુગેવ નતુ દૃશ્યતે. બધે આ ચર્ચા. વાક્ય સુધા કહેવાય દૃગ દ્રશ્ય વિવેક. એમાં પહેલા શ્લોકમાં શું કહેવામાં આવ્યું? ધ્રુગેવ, આ આત્મા ચૈતન્ય કેવો છે? ધ્રુગ એવ, દ્રષ્ટા માત્ર છે. ન દૃશ્ય છે. ક્યારેય એને દર્શન કોટીમાં લાવી શકાય એમ છે જ નહીં. એને દર્શન કરી શકાય એમ છે જ નહીં. ન દૃશ્ય છે. કેમ? નિત્ય વિજ્ઞાન સ્વરૂપેણ ઇત્યેતત. આ બ્રહ્મ કેવું છે? નિત્ય વિજ્ઞાન સ્વરૂપ છે, નિત્ય ચૈતન્ય સ્વરૂપ છે. આમ આપણે પોતે આ પ્રકારથી ચિંતન કરવાનું છે. હું નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. અન્ય સર્વ કેવું છે? દ્રશ્ય છે, વિષય છે. આ કોઈ અન્ય વસ્તુની ચર્ચા નથી. એટલા માટે
પેલી કથામાં શું છે, રામ ભગવાન વનમાં ગયા, આપણને કોઈ ચિંતા નહીં, એસી બેસીને સાંભળતો હોય. રામ વનમાં ગયા, એને કોઈ ફરક નહીં પડે. કેમ? વનમાં કોણ? એને થોડું જોવાનું છે ફરક પડવાનો. રામ વનમાં જાય કે ભગવાન રાજકુમાર છે, છતાં પિતાજી એને ગોકુળમાં ભરવાડને ઘેર મૂકી આવે. આપણા છોકરાને ભરવાડને ઘેર મૂકવાનો હોય તો ભગવાન સાથે થાય, મન શું લાગે વળગે? એટલે આ કથા છે ને બહુ કોઈ અસર નહીં કરે. કેમ? કારણ કે એ તો બધું ભગવાન કરે, ભગવાન સાથે થાય. આપણી સાથે શું લાગે વળગે? સમજો. એટલે કથા સાંભળવાની મજા આવે આપણને. કાલે કીધું ને, આંતરિક પરિવર્તન કઈ મળે નહીં, આંતરિક મંથન મળે નહીં આપણા જીવન. વેદાંત સાંભળે તો અડધી વાર ભગવાન લોકોને બતાવવા માટે જ સાંભળતા હોય, હું વેદાંત સાંભળું છું, પણ તે ઉતાર્યું કેટલું? એટલે શંકરાચાર્યજી વાક્ય ભાષામાં શું કે છે, તમે નિત્ય વિજ્ઞાન, નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, જેને કોઈ દ્રશ્ય બનાવી શકે એમ છે જ. જો એ દ્રશ્ય જ નથી તો પછી કોઈ પણ અસર થઈ શકે? આ સમજવાનું. જયારે નિત્ય ચૈતન્ય શબ્દ આવે ને એટલે એમાં બે વસ્તુ આવી જાય. ચૈતન્ય શબ્દ આવે એટલે બે વસ્તુ આપણા મનમાં તરત આવી જોઈએ. ચૈતન્ય એટલે જે નિર્વિકારી છે, ચૈતન્ય એટલે જે અસંગ છે. અસંગ એટલે શું છે? કોઈ વસ્તુ એને સ્પર્શી શકે એમ છે જ ને. આપણે બધું જ લાગી આવે. જરા ગરમી વધી જાય તો માથું દુખી જાય, ઠંડી વધી જાય તો પગ રહી જાય. વિચારો, અસંગ ચૈતન્ય છું, નિર્વિકારી ચૈતન્ય છું. વિચાર, હું નિર્વિકારી ચૈતન્ય છું, પણ સંપૂર્ણ જગતને હું શું કરી રહ્યો છું? વિષય બનાવી રહ્યો છું. એન બ્રહ્મણા વિષય કૃતમ, એ બ્રહ્મ દ્વારા સંપૂર્ણ જગતને, ઉપાધિને પણ શું કરવામાં આવે છે? વિષય બનાવીએ. પણ હું કોણ છું? નિત્ય ચૈતન્ય સ્વરૂપેણ. એનો શું થયો? સર્વ કરણાનામ અવિષયમ. આત્મા કેવો છે? સર્વ પ્રકારના કરણ, સાધન, પ્રમાણનો ક્યારેય અવિષયમ, ક્યારેય વિષય બનતો જ નથી. વિચાર. એટલે ભગવાને શું કીધું ત્યાં? અપ્રમેય, અનાશિન અપ્રમેય. આત્મા કેવો છે? અપ્રમેય છે. ક્યારેય એ પ્રમેય વિષય બની શકે એમ છે જ નહીં. સમજવાનું. અવિષયમ તાણી ચ, એટલું જ નહીં, આ સર્વ કરણો એને વિષય બનાવી શકે એમ નથી. એટલું જ નહીં, આ જેટલો પણ વ્યાપાર થઈ રહ્યો છે, સર્વ સવ્યાપારાણી સવિષયાણી નિત્ય વિજ્ઞાન સ્વરૂપ અવભાસ થયા. કોઈ પણ પ્રકારનો વ્યાપાર એ કરતો નથી, કોઈ પણ પ્રકારે વિષય બનતો નથી, છતાં પણ સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ નિર્ગુણમ ગુણભોક્તૃ ચ. જો વિચાર, પોતાનામાં કોઈ ગુણ નથી, છતાં પણ બધા ગુણને ભોગવનાર, બધા ગુણોને જાણનાર કોણ છે? એ પરમાત્મા તત્વ છે. જ્ઞેયમ યત્તત પ્રવક્ષ્યામિ યજ્ઞાત્વા. ભગવાન શું કે? એ જ્ઞેય બ્રહ્મ, એ બ્રહ્મ છે જેને જાણી લેવાનો છે. જેને જાણ્યા પછી અશુભ છે જ નહીં. પણ એ કેવો દેખાઈ રહ્યો? અવભાસ થયા. અવભાસ થયા એટલે કે દેખાઈ રહ્યો છે. આ સમજ. અવભાસ થયાનો અર્થ શું થાય? દેખાઈ રહ્યો. કેવો દેખાઈ રહ્યો છે? સવ્યાપારાણી સવિષયાણી, સર્વ વ્યાપાર જાણે કે એ જ કરી રહ્યો છે. સર્વ પ્રકારના વિષયો જાણે કે એ જ બની રહ્યો છે. પણ સ્વયં કેવો છે? નિત્ય વિજ્ઞાન સ્વરૂપ. ફરીથી આ શબ્દ વાપરજો, સમજ. આત્મા તો નિત્ય વિજ્ઞાન સ્વરૂપ જ છે, અને છતાં પણ સર્વ વ્યાપાર વાળો હોય, સર્વ પ્રકારના વિષયો વાળો હોય, એવો અવભાસ થાય, એવો દેખાઈ રહ્યો છે.
જાણે કે ચાલી રહ્યો છે, જાણે કે બોલી રહ્યો છે, જાણે કે વ્યવહાર કરી રહ્યો છે. તેમ આપણે પણ શું વિચારવાનું? હું જાણે કે બોલું છું, હું જાણે કે વ્યવહાર કરું છું, કરવાનું જ છે, પણ એમાં કયો શબ્દ ઉમેરી દેવાનો? જાણે. હું રસોઈ બનાવું છું, જાણે કે રસોઈ બનાવું છું. હું રસોઈ ખાઉં છું, જાણે કે હું ખાઉં છું. સતત ચિંતન આપણું આ પ્રકારનું હોવું જોઈએ. સવ્યાપારાણી સવિષયાણી અવભાસ દેખાઈ રહ્યો છે, પણ કે આવો કેમ દેખાયો? અઘટિત ઘટના પટીયસી માયા મયાધ્યક્ષેણ સૂયતે સચરાચરમ. આ માયા શું કરી રહી છે? એ બ્રહ્મની અધ્યક્ષતામાં જ, ઈશ્વરની અધ્યક્ષતામાં જ આ બધું સર્જન કરી રહી છે. એ માયા જેવી એવી છે કે બધી વસ્તુ બતાવે. જાણે કે આત્મા બોલ્યો, જાણે કે આત્મા દુઃખી થઈ ગયો, જાણે કે આત્માનું બીપી વધી ગયું, જાણે કે આત્માને હાર્ટ એટેક આવી, આ બધું જાણે છે. આત્માનું બીપી વધતું નથી ને આત્માને હાર્ટ એટેક આવતો નથી. આ સમજ. પણ છતાં શું થાય છે? મને હાર્ટ એટેક આવ્યો, મારું બીપી વધી ગયું, મારું ડાયાબિટીસ વધી ગયો, હું ગરડો થઈ ગયો, મારું ઘૂંટણ દુખે. વિચાર. એટલે શંકરાચાર્ય શું કે છે? અવભાસ જાણે કે આવો દેખાય છે. આ પ્રકારથી આપણે ચિંતન કરીએ કે આવો હું દેખાઉં છું. યેન અવભાસ્યન્તે ઇતિ શ્લોકાર્થ. આમ આત્મા જાણે કે વ્યાપાર વાળો કોને કારણે? સર્વકરણાનામ વિષયમ સવ્યાપારાણિ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. ઇન્દ્રિયો ઇન્દ્રિયોના પ્રવૃત્તિ કરે વ્યાપારાણી. ઇન્દ્રિયો પોતપોતાને, કર્મેન્દ્રિયો પોતાનો વ્યાપાર કરી રહી છે, જ્ઞાનેન્દ્રિયો વિષય ગ્રહણ કરી રહી છે. હું કોણ છું? ઇન્દ્રિયોનો પણ પ્રકાશક છું, વિષયનો પણ પ્રકાશક છું, અને ઇન્દ્રિયો દ્વારા જે વિષય ગ્રહણ કરવામાં આવી રહ્યો છે એનો પણ હું કોણ છું? પ્રકાશક છું. ઇન્દ્રિયના સામર્થ્યને પણ કોણ પ્રગટ કરે છે? તમે જ પ્રગટ કરો. આંખ જુએ કે ન જુએ, તમે જુઓ છો. વિષયને પણ ખરેખર પ્રકાશિત કોણ કરે છે? અંતિમ દ્રષ્ટા તો આત્મા છે. આ સમજો. અંતિમ દ્રષ્ટા આત્મા છે. ધ્રુગેવ ન તો દૃશ્યતે. અને એટલા માટે જાણે કે પેલો નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એ કેવો જણાઈ રહ્યો છે? આ બધી ઇન્દ્રિયો વાળો, આ બધો વ્યાપાર વાળો દેખાઈ રહ્યો છે. કેમ દેખાઈ રહ્યો છે? કારણ કે એ સર્વને શું કરી રહ્યો છે? પ્રકાશિત કરી રહ્યો છે. સર્વને સત્તા પ્રદાન કરે છે, સર્વને સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. આમ સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનારે નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, પણ સ્વયં કેવો છે? નિર્વિકારી અસંગ ચૈતન્ય છે. એટલે શંકરાચાર્યજી હવે બહુ સુંદર બે મંત્રોનું અવતરણ કરે છે. એક અવતરણ ગીતાનો છે. ક્ષેત્રમ ક્ષેત્રી તથા કૃત્સ્નમ પ્રકાશયતિ. જા સમજ. ક્ષેત્રમ એટલે આ જગત. પાંચ મહાભૂત, અહંકાર, મન, બુદ્ધિ, આ વિષયો બધા શું છે? આ બધા ક્ષેત્ર છે. ક્ષેત્રી કોણ? ક્ષેત્રી છે આ બધાને પ્રકાશિત કરનાર દ્રષ્ટા. જો સમજો, દ્રષ્ટાને પણ પ્રકાશિત કરનાર. આપણે જોઈ ગયા કઈ આગળ પરમ દિવસે કે દ્રષ્ટા, શ્રોતા, મંતા, વિજ્ઞાતા, આ બધાનો પણ તમે કોણ છો? દ્રષ્ટા છો, પ્રકાશિત કરનાર છો. એટલે ગીતામાં પણ ભગવાન શું કે છે? માત્ર ક્ષેત્રને જ પ્રકાશિત કરે છે એમ નહીં. ક્ષેત્રી જે છે, ચક્ષુની દ્રષ્ટિએ દ્રષ્ટા કહેવાય, કાનની દ્રષ્ટિએ શ્રોતા કહેવાય, મનની દ્રષ્ટિએ મંતા કહેવાય, બુદ્ધિની દ્રષ્ટિએ વિજ્ઞાતા કહેવાય. આ બધાને પણ શું કરવામાં આવે છે? સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર આત્મા છે.
આમ ક્ષેત્રમ ક્ષેત્રી કૃત્સ્નમ પ્રકાશે. જો સમજો, આ કૃત્સ્ન શબ્દ બહુ મજાનો. કૃત્સ્નમ એટલે શું થાય? જો વિચાર, બે શબ્દ સંસ્કૃતમાં છે, એક સર્વ છે અને બીજો કૃત્સ્નમ છે. આ સર્વ શબ્દ જે છે એ થોડીક મર્યાદા વાળો છે. આપણે ગુજરાતીમાં પણ એવું જ થાય. એટલે સંસ્કૃતમાં દ્રષ્ટાંત આપવામાં આવે, કેરાલિયા સર્વે છત્રીણા. આ કેરાલાના બધા લોકોની પાસે છત્રી હોય, એ છત્રી લઈને જ ફરતો હોય. ત્યાં સમજો. પણ એનો અર્થ શું થયો? 100% છત્રી વાળા છે. આપણા જેવા બે ચાર જણા તો હોય જ, એ છત્રી વગર જ ફરતા હોય. એટલે જયારે સર્વ એવું કહેવામાં આવે ત્યારે શું થાય? એક બે અપવાદ હોય. જો સર્વ એમ કહીએ ને, આજે તો બધા નવરાત્રીમાં બિઝી. બધા નવરાત્રીમાં એવા બીજા નંગ હોય, એ બેસીને ટીવી જ જોતો હોય. એને માતાજીની ઉપાસના કરવી. આ રાત્રિ છે. જો સમજો, નવરાત્રી એનો શું થયો? આ રાત્રિ, સાંજની ઉપાસના. માતાજીની ઉપાસના સાંજે થાય. સૂર્યોદય અથવા સૂર્યાસ્ત અથવા સૂર્યાસ્ત પછી, એટલા માટે રાત્રિ કીધું. શિવરાત્રિ એ શિવજીની પણ ક્યારે કરવામાં આવે? રાત્રે જ ઉપાસના કરવામાં. તો બધા જ નવરાત્રીમાં ઉત્સવ કરવાના છે. પેલું એપાર્ટમેન્ટ હોય ને, એમાં એવું જ હોય. આપણને એમ થાય, ઓ અમારે એપાર્ટમેન્ટમાં બધા જ આવે. કોઈ બધા આવતું નહીં હોય. બે ચાર એવા નંગ તો હોય જ, એમ કંઈક ને કંઈક વાંધા વચકા પડતા હોય. એટલે સર્વ શબ્દની એક મર્યાદા છે. કૃત્સ્નમ એમ કે એનો અર્થ શું થયો? કંઈ પણ બાકી રહે નહીં. કૃત્સ્નમ શબ્દ જયારે સંસ્કૃતમાં કહેવામાં આવે, પાણીની સ્વયં એનો અર્થ આપતા કે કૃત્સ્નમ એનો અર્થ શું થયો? કોઈ પણ વસ્તુ બાકી નહીં રહે. એટલે ભગવાન શું કે છે? ક્ષેત્રમ ક્ષેત્રી કૃત્સ્નમ. કૃત્સ્નમ એટલે તમે જે વિચારતા હોય, જે કરતા હોય, બહાર જે પણ કંઈ છે, આ બધાને પ્રકાશયતી. આત્મા શું કરી રહ્યો છે? પ્રકાશિત કરી રહ્યો છે. સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર આત્મા છે. એનો અર્થ શું થયો? એક તમે જ છો જે અસંગ નિર્વિકારી ચૈતન્ય છે. બાકીની બધી વસ્તુ કેવી છે? પ્રકાશયતી, પ્રકાશિત થઈ રહી છે. એનો અર્થ શું થયો? તમે એ પ્રકાશ છો કે જે સર્વને પ્રકાશિત કરે છે, પણ કોઈ તમને પ્રકાશિત કરી શકે એમ છે જ નહીં. ધ્રુગેવ ન દૃશ્યતે. શ્રોત્રેણ ન શૃણોતિ. કાનથી એને સાંભળી શકાય નહીં, પણ કાન જેને કારણે સાંભળે છે એ ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો. આમ સતત શું કરવું પડે? શંકરાચાર્યજી કે છે, ઉપનિષદ આચાર્ય આપણને કે છે, આ પ્રકારથી આપણું ચિંતન બનવું જોઈએ. આપણું ચિંતન થવું જોઈએ કે હું કાનથી સાંભળું છું, પણ હું કાન નથી. હું મનથી વિચારું છું, મન કરણ છે, સાધન છે, પણ હું વિચારતો નથી. બુદ્ધિથી હું જ્ઞાન મેળવું છું, છતાં હું જ્ઞાન મેળવવા વાળો નથી. જ્ઞાતા હું નથી, જ્ઞાની પણ હું નથી. જો સમજો, એટલા માટે કહું. ત્યાં આત્મબોધમાં બહુ સરસ કીધું કે આ બ્રહ્મ જ્ઞાન થયા પછી બ્રહ્મ જ્ઞાન રહેતું નથી. આ સમજજો. કૃત્વા જ્ઞાનમ સ્વયં નશ્યેત જલમ કતક રેણુવત. આ બ્રહ્મ જ્ઞાન પણ કેવું છે? બ્રહ્મ જ્ઞાન રહે છે. શંકરાચાર્યજી ત્યાં કે છે, કૃત્વા જ્ઞાનમ સ્વયં નશ્યેત. આ જ્ઞાન થયા પછી અજ્ઞાનની નિવૃત્તિ કરીને જ્ઞાન સ્વયં પણ શું થઈ જાય છે? સ્વયં નશ્ય, રહેતું જ નથી જ્ઞાન. બ્રહ્મ જ્ઞાન પણ રહે નહીં. આ સમજો. જે રહે શું છે? નિત્ય વિજ્ઞાન સ્વરૂપાત્મા.
કૃષ્ણમ પ્રકાશયતિ, એ સર્વને પ્રકાશિત કરતો રહે. પશ્યન, શૃણવન, સ્પૃશન, જિગ્રન, અશ્નન, ગચ્છન. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. 5 જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, આ સર્વને હું શું કરું છું? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ વર્તન્તે. આ ઇન્દ્રિયોના વિષયમાં પ્રવૃત્ત થઈ રહી છે. નૈવ કિંચિત કરોમિ, હું કઈ કરતો જ નથી. જો વિચારો, આપણું કામ એક જ છે, પ્રકાશયતી. પણ ખરેખર પ્રકાશિત પણ કરે છે. સૂર્યાલોકમ યથા, જેમ પેલો સૂર્યનો આલોક એટલે પ્રકાશ. આલોક એટલે શું થાય? પ્રકાશ. એ સૂર્યનો પ્રકાશ સંપૂર્ણ વિશ્વને પ્રકાશિત કરે છે. કે સૂર્ય પ્રકાશિત કરી રહ્યો છે. પ્રકાશિત કરવાનું કર્તૃત્વ સૂર્યમાં છે. સૂર્યના સાનિધ્ય માત્રથી સંપૂર્ણ જગત પ્રકાશિત થઈ જાય. એ જ રીતે તમે નિત્ય વિજ્ઞાન સ્વરૂપ આત્મા છો, જેના સાનિધ્ય માત્રથી જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, પ્રાણ, ઇન્દ્રિય, દેહ બધા શું કરી રહ્યા છે? પ્રવૃત્તિ કરી રહ્યા છે. પ્રકાશયતી વૃત્તિ આવે ને, આ તી પ્રત્યય કહેવાય. આ તી આવે ને એટલે કર્તૃત્વ કહેવાય. તો કે ખરેખર આત્મા પ્રકાશિત કરે છે કે નહીં? સર્વેન્દ્રિય ગુણાભાસમ સર્વેન્દ્રિય વિવર્જિતમ. એ પ્રકાશિત કરતો નથી. ઉપદ્રષ્ટા અનુમંતા છે, વર્તા ભોક્તા મહેશ્વર. ઉપદ્રષ્ટા, આ એક શબ્દ બહુ મજાના છે. જો વિચારો, ઉપદ્રષ્ટા એ બધાને જોઈ રહ્યો છે, પણ એ બધું જે જુએ છે એની અસર એને પડી રહી છે? કોઈ અસર. અનુમંતા, વિચારો, વાણી અપશબ્દ બોલી રહી છે, એને પણ કોણ પ્રકાશિત કરે છે? એ નિત્ય ચૈતન્ય સ્વરૂપાત્મા વાણી ભગવાનની સ્તુતિ કરે છે, એને પણ કોણ પ્રકાશિત કરે છે? એ નિત્ય ચૈતન્ય સ્વરૂપાત્મા. મનમાં ક્રોધાકાર વૃત્તિ થઈ, એને પણ કોણ પ્રકાશિત કરે છે? નિત્ય ચૈતન્યાત્મા. વિચાર, અનુમન બધી વસ્તુને અનુમતિ આપે છે. એ ક્યારેય કોઈ વિરોધ કરતો જ નથી. તમારા મનમાં કામાકાર વૃત્તિ આવી, ક્રોધાકાર વૃત્તિ આવી, લોભાકાર વૃત્તિ આવી, બધી વૃત્તિઓને પણ આત્મા શું કરી રહ્યો છે? પ્રકાશિત કરી રહ્યો છે. અનુમંતા એટલે કહો, ના પાડવાની જ નહીં. અનુમંતા બધાને અનુમતિ આપી રહ્યો છે. હું તો કોઈને અનુમતિ આપું જ નહીં. એનો અર્થ શું થયું? તમે લોકોને વિરોધ કરી રહ્યા છો એવું નથી, તો તમારી જાતનું તમારું જે સ્વરૂપ છે ને એનાથી વિરુદ્ધ જઈ રહ્યા છે. તમારું સ્વરૂપ શું છે? અનુમંતા. એનો અર્થ શું થયો? તમે તમારા સ્વરૂપથી દૂર જઈ રહ્યા છો. તમે તમારા સ્વરૂપથી જો અલગ થશો તો સુખી થઈ શકશો? સૂર્ય એવું કે છે, હું બિન લાદલને પ્રકાશિત નહીં કરું. સૂર્ય એવું કે છે, હું આ ચાંડાલને પ્રકાશિત નહીં કરું. સર્વને પ્રકાશિત કરનાર કોણ છે? એક નિત્ય વિજ્ઞાન સ્વરૂપ આત્મા. પ્રકાશ. જેમ સૂર્યની હાજરીમાં બધી વસ્તુ પ્રકાશિત થઈ રહી છે, એમ આત્મ ચૈતન્યની હાજરીમાં સર્વ વસ્તુ પ્રકાશિત થઈ રહી છે. વિચારો, આપણે કોઈ જાત જાતનું ઊંચું નીચું થતું, આમ થઈ ગયું, પેલું થઈ ગયું, આમ કશું કઈ થતું નથી. જાતનું જરા વસ્તુ કંઈક આપણા વિચારથી કંઈક અલગ વસ્તુ આવે એટલે તત્કાળ આપણી બુદ્ધિ શું થઈ જાય? એને આમ કર્યું જ કેમ? વિચાર, હું કહું એમ જ થવું જોઈએ. કોણે કીધું? આપણે કહીએ ને એવું થવું જ જોઈએ, એવો આગ્રહ રાખીએ ને, દુઃખી જગત નહીં થાય, દુઃખી આપણે થઈએ. કેમ? કોનું ધારેલું થયું છે? આપણું ધારેલું થયું. ભગવાનનું ધારેલું નતું થયું. આ સમજજો બરાબર. ભગવાન ઈચ્છતા હતા કે દુર્યોધન યુદ્ધ ન કરે,
ભગવાન ઈચ્છતા હતા દુર્યોધન યુધિષ્ઠિરને રાજા બનાવે. સમજો, આપણે પોતાના વિચારો, પોતાના અભિપ્રાયો, પોતાના મતમાં જ આપણે સમર્પિત છે. પણ તમે કોણ છો? એ સર્વ મત, સર્વ અભિપ્રાયને પણ પ્રકાશયતી, પ્રકાશિત કરનાર. આગળ જોઈ ગયા આપણે શ્રીહી ભીહી, અનેક પ્રકારની વૃત્તિઓ મનમાં ઉઠી રહી છે. સર્વ વૃત્તિઓનો પણ હું પ્રકાશક, કૃષ્ણ પ્રકાશય. કોઈ વસ્તુ તમને સ્પર્શી શકે એમ છે જ નહીં, ક્યાંય નહીં. જો સમજો, અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે કૃષ્ણ પ્રકાશયતી. એટલું જ નહીં, તસ્ય ભાષા ઇતિ ચ અથર્વણે. અથર્વણ એટલે મુંડક ઉપનિષદમાં. અથર્વણ એટલે ક્યાં છે? ઇતિ સ્મૃતે એટલે ગીતામાં. અથર્વણ એટલે કે મુંડક ઉપનિષદમાં. આ મુંડક ઉપનિષદમાં શું કીધું? ન તત્ર સૂર્ય ભાતિ ન ચંદ્ર તારકમ નેમ વિદ્યુતો ભાતિ કુતોયમ અગ્નિ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. એના જ ચૈતન્યમાં, એના જ પ્રકાશમાં સર્વ વસ્તુ પ્રકાશિત થઈ રહી છે. એટલે શંકરાચાર્ય પેલું એટલું વસ્તુ જ કહે છે તસ્ય ભાષા. જા સમજ કેમ તસ્ય ભાષા કે છે? એન બ્રહ્મણા, એન બ્રહ્મણાને બદલે અહીંયા કયો છે? તસ્ય ભાષા. બ્રહ્મણા તૃતીય વિભક્તિ છે, ભાષા પણ શું છે? તૃતીય. જેના પ્રકાશ દ્વારા, જેના પ્રકાશને કારણે સંપૂર્ણ જગત પ્રકાશિત થઈ રહ્યું છે. ઇતિ અથર્વણે. આમ આત્મા તો કેવો છે? અસંગ છે, સર્વને પ્રકાશિત કરે છે, સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર અસંગ ચૈતન્ય છે. એન પ્રાણિતિ. છેલ્લે કે છે, આ છેલ્લા મંત્રમાં જે યત પ્રાણેન ન પ્રાણિતિ જે કીધું, તો પદભાષ્યમાં પ્રાણ શબ્દનો ઉપયોગ પ્રાણ તરીકે ન કરવાને બદલે શંકરાચાર્ય જેને ઘ્રાણેન્દ્રિય કહી દીધી, નાસિકા કહી દીધી. અહીંયા વાક્ય ભાષામાં શંકરાચાર્યજી કહે છે આ પ્રાણ શબ્દથી શું કરવાનું છે? કે સર્વ પ્રકારની ક્રિયાશક્તિ, ક્રિયાશક્તિ અપી આત્મવિજ્ઞાન નિમિત્તા એવ ઇતિ. આ પ્રાણ શક્તિ જે છે એ પ્રાણ શક્તિ પણ કોના નિમિત્તથી છે? આત્મ નિમિત્ત, આત્મ વિજ્ઞાન નિમિત્તા ઇતિ એતત. આ પ્રાણ શક્તિ પણ, પ્રાણ ચાલી રહ્યા છે, હૃદય ચાલી રહ્યું છે, ઉદરમાં પાચન થઈ રહ્યું છે, શરીરમાંથી અશુદ્ધિઓની નિવૃત્તિ થઈ રહી છે. આ જે પ્રાણ શક્તિ, પંચ પ્રાણ જેને કહેવામાં આવે, એ પંચ પ્રાણની પ્રવૃત્તિ પણ કોને કારણે થઈ રહી છે? આત્મવિજ્ઞાન નિમિત્ત એવ. એને માટે નિમિત્ત, એને માટે કારણ કોણ છે? આત્મ ચૈતન્ય છે. આગળ આપણે જોઈ ગયા પ્રાણસ્ય પ્રાણામાં જોયું કે પ્રાણ સ્વયં જળ છે. એ જળ વસ્તુ પોતે જાતે પ્રવૃત્તિ કરી શકે નહીં, પણ પ્રાણની પ્રવૃત્તિ થઈ રહી છે, ક્રિયાશક્તિ છે ત્યાં. તો કે આ બધી પ્રવૃત્તિને માટે પણ નિમિત્ત કોણ છે? આત્મ ચૈતન્ય છે. પ્રાણની પ્રવૃત્તિ આત્મ ચૈતન્યને કારણે. આમ સંપૂર્ણ ક્રિયાશક્તિ, સંપૂર્ણ જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, આ બધા કોના નિમિત્તથી છે? આત્મ ચૈતન્યના નિમિત્તથી આ બધું થઈ રહ્યું છે. પણ હું કોણ છું? આમાંની કોઈ વસ્તુ મને સ્પર્શી શકે એમ છે જ નહીં. ઇતિ એતત. એતત એટલે સમજવાનું. એતત એટલે કે આવું જ છે. મને તો સમજાતું નથી. કઈ નહીં, આપણે પછી બીજો ખંડ શરૂ કરવાના જ છીએ, ચિંતા કરવાની નહીં. ના રે માતાજી, આ ઉપનિષદ પૂરું થાય ને તોય નહીં સમજાય, વાંધો નહીં, આપણે ચોથું ઉપનિષદ શરૂ કરીશું. કેમ? છેવટે સમજવાનું શું છે? આ જ સમજવાનું કે હું અસંગ ચૈતન્ય, સર્વ પ્રકારનું. જો સમજો, એટલે ભણીએ ને એક વસ્તુ છે, પણ પછી એના પર આપણે શું કરવું જોઈએ? એ ચિંતન કરવું જોઈએ. મુશ્કેલી આપણી ક્યાં છે? અહીંયા ઉપનિષદ ભણે ને ઘરે જઈને પેલો ટીવી જોતો હોય, અહીંયા ઉપનિષદ ભણે ને ઘરે જઈને પેલો ચિત્રલેખાનું અભિયાન વાંચતો, એટલે બધું શું થઈ જાય?
જો એક સરસ મજાની વાત, ગઈકાલે આપણે ગીતામાં જો નિત્ય સત્વસ્થ, સત્વની કેમ જરૂર છે? જ્યાં સુધી મન સાત્વિક બનતું નથી ત્યાં સુધી આ જ્ઞાન ટકતું નથી. આપણી બુદ્ધિ કેવી છે? તામસિક છે, રાજસિક છે. તો વાંચવા બેસે એટલે ઊંઘ આવી જાય, ધ્યાન કરવા બેસે તો ઊંઘ આવી જાય, માળા કરવા બેસે તો ઊંઘ આવી જાય. આ તામસિક છે. આ તામસિક માંથી રાજસિક બનવું પડે. પહેલા તામસિક માંથી સીધો કરો સાત્વિક બની શકે નહીં. તામસિક માંથી પહેલા શું કરવું પડે? રાજસિક બનવું પડે. ઘરે બેસીને ને કદાચ રોજ મંદિરે જઈએ, ભગવાનને જળ ચડાવીએ, પ્રવૃત્તિ કરીએ. આ બધી પૂજા પાઠ યાત્રા બધી શું છે? પ્રવૃત્તિ, રજસ છે. પણ ઘરે બેસી રહેતો હોય એને બદલે એને શું કરાવવામાં આવે? પ્રવૃત્તિમાં એને નાખવા. રજસ છે, એને પહેલા રાજસિક બનાવવો પડે. જો સમજો, મારા શ્રી અમને હંમેશા કહેતા કે માળા કરતા ઊંઘ આવે ને તો તત્કાળ તમારા આસન પરથી ઊભા થઈ જાય. જેવી ઊંઘ આવે એટલે આપણે શું કરીએ? વળી પાછા આમ તરફ જાગ્રત થઈને વળી પાછા 5 માળા ફેરવે. એમ નહીં. મારા શ્રી શું કહેતા? ઊંઘ આવે તો શું કરવાનું? આસન પરથી ઊભા થઈ જાય. ઊભા થઈને શું કરવાનું? 2-4 આંટા મારી લેવા. રાજસિક થઈ ગયા. તમસમાંથી શું થઈ જાય? આંટામાંથી એટલે રાજસિક થઈ ગયા. રાજસિક થયા, મન જરા આપણું પાછું જાગ્રત થઈ ગયું, પછી પાછા બેસો. પણ આપણે શું કરીએ? જોકા ખાતો હોય ત્યાં જ બેસી. સમજ? એટલા માટે આ બધા પુરાણોની પણ રચના કેમ કરી? આ પુરાણોમાં બધી જાત જાતની પ્રવૃત્તિઓ, ભગવાનની લીલા એટલે રજસ છે. જો આ સમજો, ભગવાનની લીલાનું ચિંતન કરીએ, ભગવાનની જે બધી પ્રવૃત્તિઓનું ચિંતન કરીએ, એ પણ શું થયું? પ્રવૃત્તિનું ચિંતન, રજસ છે. આ સમજો. તામસિક એટલે કે આ સ્થૂળ જગતમાં પડી રહ્યો છે. જો એટલા માટે તમે જો માનતો હોય કે હું ઘર ચલું છું, રસોઈ કરું છું, હું કમાણી કરું, આ બધું તામસિક છે. આ સમજો. હકીકતમાં બધી વસ્તુ કેવી છે? સ્થૂળ છે. આ બધી વસ્તુ કેવી છે? સ્થૂળ છે. આપણે સ્થૂળતામાં જ બેઠા છે. એ સ્થૂળતામાંથી આપણને ઉપર ઉઠાવવાના છે. એટલા માટે રોજ મંદિરે જવું જોઈએ, રોજ પાઠ કરો. આ રજસ છે. જેટલી પણ ભક્તિની ક્રિયાઓ છે બધી આપણને શું કરે છે? રાજસિક કલ્લા બનાવે. પેલો શું માનતો હોય? ના, હું તો વેદાંત ભણું. એટલે તું ભલે ને વેદાંત ભણતો, વેદાંત તો ભણવાનું જ છે, એની ના નથી. પણ આપણા જીવનમાં શું આવવું જોઈએ? પ્રવૃત્તિ આવવી જોઈએ. અને એ પ્રવૃત્તિ કઈ કરવાની? જે પ્રવૃત્તિ સાથે ઈશ્વર જોડાયેલો છે. ઈશ્વર સંબંધી પ્રવૃત્તિ કરીશું તો સાત્વિકતા જલ્દી આવે. આ હકીકત તમને કહું. પણ આપણે પ્રવૃત્તિ પણ કઈ કરીએ છીએ? સંસાર સંબંધી પ્રવૃત્તિ કરીએ. આ સિરિયલ જોવું એટલે શું? ઝઘડા જ જોવા. આ તામસિક છે. કલહ કરવો એ આસુરી સંપત્તિ છે. 16મા અધ્યાયમાં ભગવાન કહે છે આપણને દૈવ સંપત્તિ અને આસુરી સંપત્તિ. આ ઝઘડા કરવા, દ્વેષ કરવો, બીજાનો નાશ કરવો, નાશ કરવાનો પ્રયત્ન કરવો. આટલા હણાઈ ગયા, હજી આટલા હણવાના બાકી છે. એટલું જ સિરિયલ જ નહીં, આપણે લોકો સાથે વાત કરીએ ત્યારે પણ શાની વાતો કરતા હોઈએ? આ જ ચર્ચા કરી. કોનો છોકરો કોની સાથે પરણી ગયો, કોને આપઘાત થયો, કોને ફલાણ. ચર્ચા શાની કરીએ છીએ આપણે? સમજો. એટલા માટે મુંડક ઉપનિષદમાં તો બહુ સ્પષ્ટ શબ્દમાં કીધું, અન્ય વાચા વિમુંચત. બીજાની ચર્ચા કરવાની જ નહીં. બીજાની ચર્ચામાંથી આપણી બુદ્ધિને આપણે શું કરી દેવાની? હટાવી દેવાની. રજસ છે ત્યાં. પ્રવૃત્તિ એટલે પૂજા કરવી, પાઠ, આ બધું જ જરૂરી છે. સમજવા. આ દિવાળીનું પુસ્તક આવશે ને એટલે ખબર પડશે તમને. એ આવતા અઠવાડિયે તમને મળી જશે દિવાળીનું. બહુ સુંદર વિષય કે પૂજા પણ આવશ્યક છે. કાયિક પૂજા જે આપણે કરી રહ્યા છે, કાયિક પૂજા પણ એટલી જ આવશ્યક છે. એવું જરૂર નથી કે સવારે 5 વાગે ઉઠીને જ પૂજા થાય. એટલા માટે આ બહેનોને બહુ સારું. ભાઈઓ એકવાર ગયા ને પછી ઘરમાં એ રાજા હોય, એ ઘરે બેસીને શું કરી શકે? હે,
ઘરે બેસીને તૈયાર કરીએ, પાણી તૈયાર કરીએ, પંચામૃત તૈયાર કરીએ, ફૂલ લઈ આવીએ, પછી શું કરવાનું હોય? આરામથી બેસીને ભગવાનની પૂજા થાય, પણ એમાં રસ પડે ને. વિચાર, અને આ ભાઈઓ પાછા ચડે એવા હોય, ના હું તો આને મંદિરે લઈ જાઉં, હું તો કાઢીને બેસું. આ સમજ? રજસ જરૂરી છે. સીધું તમે આત્મચિંતન, હું આત્મચૈતન્ય સ્વરૂપ છે ને, આ બધી પ્રવૃત્તિ શું કરે છે? આપણને ઈશ્વર સાથે જોડનારી બને છે. આમ ઈશ્વર વિશેની પ્રવૃત્તિ કરીશું, ઈશ્વર સાથે આપણે પ્રવૃત્તિને જોડીશું, તો પછી આપણું મન કેવું બનશે? સાત્વિક બનશે. અને સાત્વિક મન હશે, સુખ સંગે ને જ્ઞાન સંગે ને ચ નિબધ્નાતિ. એ પછી આપણને શું કરશે? જ્ઞાન સાથે, જ્ઞાન સંગે ને, જો સમજ, જ્ઞાન સાથે જોડશે એમ નથી કીધું. આ સમજવા, સત્વ તમને જ્ઞાન સાથે જોડે એવું નથી કીધું. જ્ઞાન સંગે, એટલે કે જ્ઞાનમાં તમને આસક્તિ, સંગ એટલે કે આસક્તિ થશે. આ જ્ઞાનમાં આસક્તિ ક્યારે થશે? જ્યારે તમે સાત્વિક વૃત્તિ ધરાવશો તો પછી જ્ઞાનમાં રુચિ થશે. પણ સાત્વિક વૃત્તિ ક્યારે બનશે? ઈશ્વર સાથે. એટલા માટે હું વારંવાર આ વસ્તુ કહેતી રહું. અમેરિકામાં બધાને આ જ કીધું કે જ્યાં સુધી તમારું જીવન ઈશ્વર સાથે જોડાશે નહીં, ત્યાં સુધી સાત્વિક વૃત્તિ કરવી અશક્ય છે. ઈશ્વર સાથે તો જોડાવું જ પડશે. ઈશ્વર વિકલ્પ નથી. આ સમજો. બધી પ્રવૃત્તિનું કેન્દ્ર શું બનવું જોઈએ? ઈશ્વર બનવું જોઈએ. સંપૂર્ણ ભાગવત એ જ કે છે. ભાગવત તો એટલે હદ સુધી જાય છે કે પ્રવૃત્તિનો, તમારી વૃત્તિનો વિષય ભગવાન બનાવો. ભાવ ભલે ને દ્વેષ હોય, ભાવ ભલે ને શત્રુ હોય, શત્રુ ભાવથી પણ વૃત્તિનો વિષય કોને બનાવો? ભગવાનને બનાવો. એટલા માટે પેલી જય અને વિજયની કથા છે. આ સમજવા, ભગવાને શું કીધું? ભક્ત બનીને, એટલે સાત્વિક બનીને જીવશો તો 7 જન્મ મનુષ્ય જન્મ, પણ દ્વેષ વૃત્તિથી કરશો તો કેટલા? કેમ? દ્વેષ કર્યો તો પણ કોનો કર્યો? ભગવાનનો કર્યો. કંસ પણ શત્રુ ભાવથી જીવતો હતો, પણ શત્રુ ભાવથી પણ એને વૃત્તિનો વિષય કોણ હતો? શ્રી કૃષ્ણ હતો. પેલો પડદો હલતો ને તો એને એમ થતું કે કૃષ્ણ આવ્યો. એટલે ભયની વૃત્તિ પણ કોણ હતું? શ્રી કૃષ્ણ. ભયની વૃત્તિ શ્રી કૃષ્ણ, દ્વેષની વૃત્તિ શ્રી કૃષ્ણ, શત્રુ વૃત્તિમાં પણ કોણ હતું? જો સમજો. એટલે ભાગવત શું કે છે? તમારા વૃત્તિના ગર્ભમાં શ્રી કૃષ્ણને લાવો, તો તમારી વૃત્તિ સાત્વિક બનશે. જ્યાં સુધી વૃત્તિનો વિષય ઈશ્વર બને નહીં, ત્યાં સુધી સાત્વિક બની શકાય નહીં. આ જોકા આવે, કંટાળો આવે, ગમે નહીં, એનો અર્થ શું થાય? આ તામસિક છે. નિદ્રા, પ્રમાદ, આલસ્યમ, આ તામસ છે. આમ ઈશ્વર, પ્રવૃત્તિનો વિષય પણ ઈશ્વર છે. શંકરાચાર્યજી એનાથી પણ આગળ વધ્યું. જો વિચાર, નિદ્રા સમાધિ સ્થિતિ. નિદ્રા જે તમસ છે એને પણ શું બનાવી દેવું? વલ્લભાચાર્યજી જરા અલગ પ્રકારથી. વલ્લભાચાર્યજી કહે છે કે રાત્રે જો હું શાંતિથી સરસ રીતે નિદ્રા હું લઉં, તો સવારે મારું મન પ્રસન્ન હોય, અને પ્રસન્ન મનથી હું લાલાની સેવા કરી શકું. જો વિચાર, તો નિદ્રા પણ કોને માટે છે? ભગવાનની સેવા માટે છે. આમ તમસને પણ કોની સાથે જોડી દો? ભગવાન સાથે જોડી દો. સમજ? આમ એકવાર પછી આ બુદ્ધિ સાત્વિક બને, પછી સુખ સંગે ને જ્ઞાન સંગે ન ચ નિબધ્નાતિ. આ સત્વ કોની સાથે બાંધે છે? જ્ઞાનની આસક્તિ સાથે બાંધે. આ સત્વ કોની સાથે બાંધે છે? સુખ સાથે બાંધે. અને એકવાર સત્વ વૃત્તિ, એટલે ભગવાને શરૂઆતમાં જ કહી દીધું,
સત્વસ્થ એટલે સવારે સત્વ ને સાંજે સત્વ ને શું કીધું? નિત્ય સત્વસ્થ. ઉઠતા જાગતા બેસતા આપણી વૃત્તિ કેવી હોવી જોઈએ? સત્વસ્થ વૃત્તિ હોવી જોઈએ. અને એકવાર સાત્વિક વૃત્તિ હોય તો પછી આપણા જીવનમાં બ્રહ્મ જ્ઞાન આત્મચિંતન અઘરું નથી. અઘરું કઈ વસ્તુ છે? આ સાત્વિક બનવું અઘરું છે. એટલા માટે માતાજી તમે તો 3 મહિના, હું 3 મહિના અમેરિકા ગઈ, પણ તું પુરસ્ચરણ કર, તું માળા કર. માતાજી તમે જાઓ ને એટલે પાછું તે જો વિચાર એમ ને. માતાજી અહીંયા નથી તો પછી આપણે શું કરવાનું? જો આ નવરાત્રી સારામાં સારી વસ્તુ છે. આ સમય શ્રેષ્ઠ કાળ કહેવાય. ઉપાસનાનો શ્રેષ્ઠ કાળ નવરાત્રી. પહેલા 3 દિવસ દુર્ગા માતાની પૂજા કરીએ, દુર્ગા સૂક્તનો પાઠ કરીએ. પછીના 3 દિવસ શ્રી સૂક્તનો પાઠ કરીએ. પછીના 3 દિવસ મેધા સૂક્તનો પાઠ કરીએ. નવરાત્રીના પહેલા 3 દિવસ દુર્ગા છે. દુર્ગણમ હંતી ઇતિ દુર્ગા. આપણા જીવનમાં જે પણ કઈ દુર્ગુણ છે, તામસિકતા છે, એનો નાશ કરનાર કોણ છે? આ દુર્ગા છે. એ દુર્ગુણને નિવૃત્તિ થશે ને તો પછી જીવનમાં સદગુણ આવે, જેને શ્રી કહેવાય. આપણે તો ખખડે ને એ જ એક શ્રી લાગે. ખખડે એ માત્ર શ્રી નથી, સદગુણ છે, સૌંદર્ય છે. ફક્ત બાહ્ય સૌંદર્ય નહીં, આંતરિક સૌંદર્ય જે છે, આંતરિક શાંતિ જે છે. આમ દુર્ગુણનો નાશ થાય પછી કોણ આવે? સદગુણની સ્થાપના. અને સદગુણની સ્થાપના હોય તો પછી સરસ્વતીની ઉપાસના આપણે કરી શકીએ. આમ નવરાત્રી એટલે શું છે? દુર્ગુણનો નાશ કરવો, સદગુણની સ્થાપના કરવી અને બ્રહ્મ જ્ઞાન માટેની પ્રવૃત્તિ કરવી. સમજ? આપણું સંપૂર્ણ શાસ્ત્ર, સંપૂર્ણ વેદ આ બ્રહ્મ વિદ્યાને સમર્પિત છે. સમજ? પણ આપણે તો 2 તાળી આમ પાડીને આરતી કરીને પ્રસાદ ખાધો એટલે શું થયું? બધી એ સારું જ છે કે રજસ દ્વારા પણ કોની સાથે જોડાયા છે? એ ભગવાન સાથે. એટલા માટે કોઈ પણ ટીકા કરે તો એટલું જ કહું, ગમે તે હોય એ ભગવાન સાથે જોડાયો તો ખરો. કેન પ્રકારે કોઈ પણ પ્રકારે તમારી વૃત્તિને તમે શું કરો? ઈશ્વર સાથે જોડેલી રાખો. એટલે જ ભગવાન કહે છે કે અર્જુન તું મારી સાથે જોડાયેલો. મય્યેવ મનાધસ્ત્વ મયી બુદ્ધિમ નિવેશ નિવશિષ્ય છે મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. ભગવાન કેવી બાંહેધરી આપે. તારું મન એટલે તારી ભાવનાઓ, તારી લાગણી, તારી બુદ્ધિ એટલે કે તારું જ્ઞાન, તારો વિવેક, તારો વિચાર તું કોને સમર્પિત કર? નિવેશય એટલે મારામાં મુખ એવું કહેવાય. નિવેશયનો અર્થ શું થાય? તું મુખ. અને એકવાર અર્જુન એ કરશે તો શું થવાનું? અત ઉર્ધ્વમ ન સંશય. એકવાર વૃત્તિનો વિષય ઈશ્વર બને પછી તમારી ઉર્ધ્વ ગતિ ન થાય. ભગવાન કે એમાં કોઈ શંકા કરવાની જરૂર છે. આમ હું નિત્ય વિજ્ઞાન સ્વરૂપ આત્મા. તો પછી માતાજી નિત્ય વિજ્ઞાન સ્વરૂપ ચૈતન્ય છું, ક્યારે વિચાર કરવાનો? જ્યારે મન થાય ત્યારે વિચાર કરી લેવાનો. વેદાંત માટે કોઈ મુહૂર્ત નથી. આ મુહૂર્ત જોવાનું ને. વેદાંતમાં મુહૂર્ત કેમ? કાળાતીત તત્વનું ચિંતન કરવું હોય તો મુહૂર્તની જરૂર પડે છે. આ સમજો. એટલે જયારે પણ મન થોડું પ્રસન્ન હોય, શાંત હોય ત્યારે શું ચિંતન કરવાનું? હું નિત્ય વિજ્ઞાન સ્વરૂપ આત્મા છું. જરાક મનમાં રજસ આવી ગયો તો પછી શું કરવાનું? કથયશ્ચ ધૈર્યશ્ચ પૂજ્યશ્ચ. શું કરતા? કોઈક ને કોઈક રીતે આપણે ઈશ્વર ચિંતન, આત્મચિંતન કરતા રહીએ. અને શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી નિત્ય વિજ્ઞાન સ્વરૂપ જે આત્મા છે એ જ આ સર્વને વિષય બનાવી રહ્યો છે. એ કોઈનો વિષય બની શકે એમ નથી. એટલું જ નહીં, એને વિષય બનાવવાની જરૂર પણ છે જ નહીં. એને ફક્ત ઓળખવાનું છે કે નિત્ય ચૈતન્ય, નિર્વિકારી, અસંગ ચૈતન્ય છે. બીજી વાર આપણે મળીશું. દ્વિતીય ખંડનો આરંભ દિવાળી પછી આપણે મળીશું ત્યારે દ્વિતીય ખંડનો આરંભ કરીશું. ઓમ
असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्।